સીધા શ્રીહરિકોટા થી આ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। તૈયારીઓ થઈ ચૂકી છે। બસ હવે તમામ જે સાયન્ટિસ્ટ છે તે પણ પોતાના ટેબલ પર સજ્જ થઈ ચૂક્યા છે, પોતાના કોમ્પ્યુટર પર લાગી ચૂક્યા છે અને એ તમામ સાયન્ટિસ્ટો કે જેણે 4 વર્ષ મહેનત કરી છે અને આ 4 વર્ષની તનતોડ મહેનત બાદ આજે એ દિવસ આવી ગયો છે અને એ ખરેખર આજનો દિવસ એ તમામ સાયન્ટિસ્ટની સાથે સાથે ભારત માટે પણ એટલો જ ગૌરવનો દિવસ। આ શ્રીહરિકોટા જ્યાંથી આ લોન્ચ થવાનું છે મિશન ચંદ્રયાન 3 એ બહાર તમામ લોકો પણ વરસાદ હોવા છતાં છત્રી લઈને બેઠા છે અને છત્રી લઈને પણ અહીં બેઠા છે અને જોવા માંગે છે કે જે આ મિશન છે ચંદ્રયાન 3 નું મિશન તે જ્યારે લોન્ચ થયું તેના સાક્ષી બનવા માટે અહીં તમામ પધાર્યા છે અને તમામ લોકો આ ચંદ્રયાન મિશનના લોન્ચિંગનું સાક્ષી પણ બનવાના છે। સાક્ષી તો સમગ્ર દેશ બનવાનો છે કારણ કે ગુજરાત ફર્સ્ટ સતત અપડેટ આપને સુધી આપને પહોંચાડી રહ્યું છે। આ સાથે જ ઇસરોની વેબસાઇટ પર પણ અલગ અલગ જે દ્રશ્યો છે તે સીધા જ લાઈવ પ્રસારિત થઈ રહ્યા છે અને આપ પણ શ્રીહરિકોટાથી ગુજરાત ફર્સ્ટ પર લાઈવ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો। એ લાઈવ દ્રશ્યો પણ આપ જોશો કે જ્યારે જે ચંદ્રયાન મિશન 3 છે તે લોન્ચ થશે 4 મિનિટ 3 ને 58 મિનિટ હવે જે રહી ગઈ છે અને બસ આ 3 મિનિટ બાદ જે મિશન ચંદ્રયાન 3 છે તેને લોન્ચ કરવામાં આવશે। રોકેટ સજ્જ છે અને આ જ રોકેટથી જે રીતે સતત ભારત પોતાનાની સાથે સાથે અન્ય દેશોના પણ સેટેલાઇટ લોન્ચ કરતું હોય છે અને આ જ રોકેટ આજે ભારતનું એક ખૂબ જ મહત્વપૂર્ણ મિશન ચંદ્રયાન 3 ને લોન્ચ કરવાનું છે। ઘણી બધી સમસ્યાઓ આવી, ઘણી બધી આપત્તિઓ આવી, પરંતુ એ તમામને પાર કરીને ભારત આજે આ મિશનને સર કરવા માટે ચંદ્રયાન 3 મિશનને સર્ચ કરવા માટે તેને લોન્ચ કરવા જઈ રહ્યું છે। એટલું જ નહીં, ખૂબ મહત્વપૂર્ણ વાત એ પણ છે કે અલગ અલગ 10 તબક્કામાં ચંદ્રની સપાટી સુધી પહોંચવા સુધીનું જે આ અલગ અલગ સ્ટેજ છે તેના ઉપર કામ કરવામાં આવ્યું છે। ચંદ્રયાન 2માં જેટલી પણ ક્ષતિઓ રહી ગઈ હતી એ તમામ ક્ષતિઓને દૂર કરીને ચંદ્રયાન 3માં એ તમામ ફેરફારો કરવામાં આવ્યા છે। જો ચંદ્રયાન 3ને લેન્ડિંગમાં સમયમાં અથવા તો લેન્ડિંગ વખતે કોઈ સમસ્યાઓ આવે છે તો પોતાના સ્થાનને પણ તે બદલી શકે તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે અને કદાચ આ દિવસ અંતરિક્ષમાં આ દિવસ સુવર્ણ અક્ષરે લખાશે। ભારત ચંદ્ર પર પહોંચનાર એ 4થા નંબરનો દેશ તો બનશે જ, પરંતુ આ સાથે સાથે ભારત પહેલા નંબરનો દેશ બનશે કે જે ચંદ્ર પર જ દક્ષિણ ધ્રુવના એ વિસ્તારમાં લેન્ડ થશે કે જ્યાં આજ સુધી કોઈ જ લેન્ડ નથી થયું અને એટલા જ માટે આ ઇતિહાસ ભારતના નામે રહેશે અને આ ઇતિહાસથી ભારતથી, ઇસરોથી, નાસા હોય કે પછી અન્ય જેટલા પણ દેશ છે કે જે ચંદ્ર પર પહોંચી ચૂક્યા છે એમના માટે પણ આ એક ઉદાહરણ રૂપ બનશે। આ મિશન ઉદાહરણ બનશે વિશ્વ માટે, ન માત્ર વિશ્વમાં આ એક મિશનથી ઇસરોની ખ્યાતિ વધારે થશે પરંતુ ભારતની ખ્યાતિ પણ વધશે કારણ કે ઇસરો આવું કરવાનો જે પહેલું દેશ છે તે બની જશે। ઇસરો એ પહેલી કંપની અને ભારત એ પહેલો દેશ બની જશે। પ્રોપલ્શન મોડેલ કે જેનું વજન 2148 કિલો છે, આ વખતે તેને ઉમેરવામાં આવ્યું છે। ગયા વખતે ઓર્બિટ ઉમેરવામાં આવ્યું હતું કે જે અત્યારે પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે અને આ આખું જે મોડ્યુલ બનાવવામાં આવ્યું છે તેમાં હજારોની સંખ્યામાં સાયન્ટિસ્ટો કામે લાગ્યા હતા। જોકે ગઈકાલે જે દ્રશ્યો પણ સામે આવ્યા હતા, ચંદ્રયાન 3 મિશનને લઈને તમામ જે સાયન્ટિસ્ટ છે તે મંદિરે પૂજા કરવા પણ ગયા હતા અને આપણા કહીએ છીએ કે જ્યારે કોઈ સારું કામ કરતા હોય ત્યારે થોડી તેમાં આસ્થા ભળી જાય તો એ કામ વધુ સારી રીતે પાર પડતું હોય છે। આ આપણી સંસ્કૃતિ છે અને આપણી આ સંસ્કૃતિ ગઈકાલે તમામ સાયન્ટિસ્ટોમાં પણ જોવા મળી હતી અને આજે એ તમામ લોકો ભારતનો ધ્વજ લઈને એ ખુશીથી આ શ્રીહરિકોટા ખાતે પહોંચી ગયા છે અને આ મિશન જે ચંદ્રયાન 3 ને લોન્ચ કરવામાં આવનાર છે તેના સાક્ષી બનવા માટે હાલ ત્યાં પહોંચી ગયા છે। ખૂબ મહત્વપૂર્ણ મિશન છે કારણ કે ચંદ્ર ઉપર પાણીના નમૂના હોવાનું પણ જે શક્યતાઓ છે તે ચંદ્રયાન 1 દ્વારા જ પ્રાપ્ત કરવામાં આવી હતી અને બસ સેકન્ડ્સ રહી ગઈ છે હવે, માત્ર સેકન્ડ્સ અને જ્યાં જુઓ ત્યાં જનમેદની અને આ સેકન્ડ્સ હું કદાચ એ સેકન્ડ્સ બોલીશ ત્યાં પાછી એટલી ઓછી સેકન્ડ્સ થઈ જશે એટલે હું બિલકુલ બોલવા નથી માંગતી પરંતુ બસ હવે 30 સેકન્ડનો સમય રહી ગયો છે અને આ 30 સેકન્ડની અંદર આપણે એ લોન્ચિંગ જોઈશું, એ ઇતિહાસ બનવાનો છે, એ દિવસનો સાક્ષી બનીશું અને એ ઇતિહાસ અને
ખાસ કરીને ચંદ્રયાન ચંદ્ર પર મોકલવા માટેનું આ ત્રીજું મિશન છે ભારતનું, અને આ મિશન પણ જો સક્સેસ જાય છે તો ભારત એક એવો દેશ બની જશે કે જે ચંદ્ર પર મોકલવાના મિશનમાં તેનો જે સક્સેસ રેટ છે એ પણ સૌથી વધારે હશે, કારણ કે અમેરિકા જેવા દેશો હોય કે પછી રશિયા કે ચીન જેવા દેશો 30થી વધુ વખત પોતાના મિશન કરી ચૂક્યા છે અને તેમાંથી તેમણે 5 વખત અથવા તો તેનાથી વધુ વખત સફળતાઓ મળી છે. +5 seconds. Lift off normal. Here we have a majestic lift-off of LVM-3 M4 rocket carrying India's prestigious Chandrayaan-3 spacecraft. P2 tracking. प्रज्वलन और सफलतापूर्ण उत्थापन LVM-3 M4 रॉकेट का। यह भीमकाय रॉकेट आसमान को चीरते हुए अपनी भयानक दहाड़ से चारों ओर कंपन उत्पन्न कर रहा है, जिसे हम यहाँ महसूस कर सकते हैं, और यही दहाड़ है जो वैज्ञानिकों को रोमांचित करती है। LVM-3 के उत्थापन के साथ ही हमारे अंतरिक्ष यान चंद्रयान-3 की चंद्रमा की यात्रा प्रारंभ हो चुकी है। As the rocket is soaring through the clear skies, every second moving closer to the accomplishment of the most important milestone in its mission to moon. Every Indian witnessing the launch live is content with the feeling of watching history in the making. चंद्रमा की सतह पर अपना छाप छोड़ने के लिए चंद्रयान-3 अपने मिशन को पूरा करने निकल चुका है। શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3નું લોન્ચિંગ કરીને ભારતે વધુ એક ઇતિહાસ પોતાના નામે કરી લીધો છે। બસ એ 40 દિવસ 40 થી 45 દિવસ કે જ્યાર બાદ ચંદ્ર પર લેન્ડ કરી શકે છે આપણું આ મિશન ચંદ્રયાન-3 મિશન। બસ હવે એ દિવસની રાહ જોવાઈ રહી છે કે જ્યારે એ ખુશખબરી મળશે કે ભારત ઇતિહાસ રચવામાં વધુ એક ડગલું આગળ વધી ગયું છે અને ચંદ્ર પર પહોંચનાર ભારત ચોથો દેશ બની ગયું છે વિશ્વમાં, અને સાઉથ રિજનમાં પહોંચનાર પ્રથમ દેશ બની ગયો છે ભારત। અને અંતરિક્ષમાં ઇસરોએ ઊંચી ઉડાન ભરી દીધી છે, ચંદ્રયાન-3 ને લોન્ચ કરી દેવામાં આવ્યું છે અને તેના જ દ્રશ્યો થોડીવાર પહેલા આપણે જોયા, ઐતિહાસિક દ્રશ્યો આપણે જોયા। ચંદ્રયાન-2 વખતે પણ આ જ ઉત્સાહ આપણને જોવા મળતો હતો એ મિશનને લઈને, અને એનાથી પણ બમણો ઉત્સાહ અત્યારે આપણે જોઈ રહ્યા છે ભારતભરમાં ભારતે રચેલા ઇતિહાસને લઈને। અને માત્ર ભારત પરંતુ વિશ્વભરની નજર આજે આ ચંદ્રયાન મિશન 3 પર છે, અને આ મિશન એ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ, વિશ્વ માટે પણ એટલું જ મહત્વપૂર્ણ, કારણ કે ભારતના આ મિશન કે જે વિશ્વના અન્ય મિશન કરતા ઘણું સસ્તું છે, બજેટ પણ ઘણું ઓછું, તમામ સાયન્ટિસ્ટોએ આમાં ઓછામાં ઓછું બજેટ યુઝ થાય એ પ્રકારની તમામ તૈયારીઓ કરી હતી। અને આ સાથે જ આ મિશન જો સંપૂર્ણ રીતે સફળ થાય છે તો આ મિશન અલગ અલગ દેશોના મિશન માટે પણ એક ઉદાહરણ રૂપ બની રહેશે, અને આ મિશનથી શીખીને જ બીજા દેશ પણ પોતાના મિશન માટે કામ કરશે। અને અત્યારે પણ આ ઉત્સાહ લોકોમાં, ભારતના લોકોમાં, તમામ નાગરિકમાં આજે ગૌરવ કરતા જે દ્રશ્યો છે આપણે જોઈ રહ્યા છે, જે આ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું ત્યારના આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે। અને આ દ્રશ્યો જોવા માટે ત્યાં ઉપસ્થિત તમામ લોકોમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે કે કઈ રીતે જ્યારે લોન્ચ કરવામાં આવે છે ત્યારબાદની પ્રોસેસ હોય છે। આપણી સાથે સાયન્ટિસ્ટો પણ જોડાયેલા છે, તેમની પાસેથી પણ આપણે થોડી જ વારમાં જાણવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે એકવાર લોન્ચ થઈ જાય છે ત્યારબાદ શું પ્રોસેસ થતી હોય છે એ રોકેટની। જો કે ભારત ન માત્ર પોતાના સેટેલાઇટ, પોતાના ઉપગ્રહ પર સેટેલાઇટ્સ, પરંતુ બીજા દેશના સેટેલાઇટ્સ પણ ભારત એ મોકલતા હોય છે, અને એ પાવરધા ભારત પાસે છે। અને ભારત અને ખાસ કરીને ઇસરો એ ગ્લોબલી પણ ખૂબ વધારે તેનું મહત્વ છે તે વધી જશે આ એક મિશન દ્વારા। અને આ મિશન જો સંપૂર્ણ રીતે સફળ થાય છે તો તેનાથી ભારતનું આન બાન અને શાન હજુ પણ વધશે। જે રીતે ભારત સતત અલગ અલગ ક્ષેત્રોમાં જે ખ્યાતિ પામી રહ્યું છે અને દેશ વિદેશમાં સતત ભારત એક મજબૂત દેશ તરીકેની છાપ બનાવી રહ્યું છે, એ છાપ હજુ પણ આ મિશન દ્વારા વધુ ને વધુ મજબૂત થશે। અંતરિક્ષમાં ઉડાનની આ ગૌરવપૂર્ણ ક્ષણના આપણે
સાક્ષી બન્યા છીએ ઓગસ્ટના છેલ્લા સપ્તાહના સમયમાં જે ભારતનું આ મિશન છે ચંદ્રયાન 3 તે લેન્ડ કરશે તેવી શક્યતાઓ છે. તેને લઈને અલગ તારીખો છે તે નક્કી કરવામાં આવી છે. તે સમયમાં અંતરિક્ષમાં માફ કરશો ચંદ્ર પર જે આપણું મિશન છે તે લેન્ડ કરશે અને ત્યારબાદ તેનું લેન્ડર છે તે લેન્ડ કરશે. તેમાંથી રોવર પોતાનું કામ કરશે. ત્યાંની ધરતી કેવી છે, ત્યાંની આબોહવા કેવી છે, ત્યાં એ તમામ પરિબળો છે કે જેનાથી કોઈ જીવન ત્યાં સફળ થઈ શકે અથવા તો ત્યાં જીવન બની શકે, એ માટે લોકો ત્યાં રહી શકે કે કેમ તેને લઈને સંશોધન કરવામાં આવશે. આ સાથે જો ભારત અહીં ચંદ્ર પર લેન્ડ કરી લે છે તો આ સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બનશે ભારત. અને આ મિશન બાદ જે તમામ મિશન જે નાસ્તા પણ કરવા જઈ રહ્યું છે, બીજા દેશ પણ કરવા જઈ રહ્યા છે, તેમના માટે પણ એક ઉદાહરણ બનશે. અને તેમાંથી તેઓ શીખ લેશે કે સોફ્ટ લેન્ડિંગ અને ખાસ કરીને દક્ષિણ વિભાગમાં દક્ષિણ ધ્રુવ વિસ્તાર જે ચંદ્રનો છે કે જ્યાં આજ સુધી કોઈ જ નથી જઈ શક્યું. ગયા વખતે જ્યારે 2019માં ભારતે પણ પ્રયાસ કર્યો હતો તો નિષ્ફળતા મળી હતી. સંપૂર્ણ નિષ્ફળતા ન કહી શકાય કારણ કે 95% કામ તેનું પૂરું થયું હોવાનું સાયન્ટિસ્ટો દ્વારા કહેવામાં આવ્યું હતું. અને તેમાંથી જે 3 અલગ અલગ ભાગ હતા તેમાંથી 2 ભાગ નષ્ટ થયા હતા, પરંતુ એક ભાગ આજે પણ કામ કરી રહ્યું છે. અને આજના જે મિશન છે તેમાં પણ તે એટલું જ સક્રિય રીતે તેમાં તેને હેલ્પફુલ પણ બની રહ્યું છે. અને એટલા જ માટે 2019નું એ મિશન અને આજનું એ મિશન સાયન્ટિસ્ટોમાં પણ અત્યારે ખુશી આપણે જોઈ રહ્યા છે. તમામ જેટલા પણ લોકો આ મિશનમાં જોડાયેલા હતા એ તમામમાં ખુશી છે. એ ખુશી બેવડી ત્યારે થશે કે જ્યારે સંપૂર્ણ મિશન પૂર્ણ થશે અને ચંદ્ર પર ચંદ્રયાન 3 લેન્ડ કરશે. અને સર્વેશજી અત્યારે લોન્ચ તો થઈ ગયું, જે ક્ષણની આપણે બધા જ ખૂબ સમયથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અત્યારે લોન્ચ થયું છે, હજુ પણ કેટલો સમય એવો હોય છે કે જે ક્રુશિયલ કહેવામાં આવતો હોય છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ કહેવામાં આવતો હોય છે? देखिए लॉन्च तो सक्सेसफुली हो गया, लिफ्ट ऑफ हम क्लियरली देख सकते हैं. अब इसके बाद जो नेक्स्ट प्रोसीजर है वो आपका रॉकेट से स्पेस शटल का, यानी आपका जो स्पेस शटल कहिए या तो जो हम कैरी कर रहे हैं आपका प्रोपल्शन मॉड्यूल, जब आपका प्रोपल्शन मॉड्यूल आपका रॉकेट से अलग होगा वो एक बहुत ही इंपॉर्टेंट फेज है जो सारे साइंटिस्ट उसी चीज का इंतजार कर रहे हैं. अच्छा. क्योंकि एक बार प्रोपल्शन मॉड्यूल आपका रॉकेट से अलग हो जाता है तो फिर उसका काम सिर्फ अर्थ के ऑर्बिट के अराउंड ही घूमना है. फिर वो धीरे धीरे उसको मैन्यूवर करके उसे वो अर्थ के ऑर्बिट से बाहर लेके जाएंगे. फिर वो अपना काम वो धीरे धीरे करता रहेगा. बस हमारा रेडियो कम्युनिकेशन जो कंटिन्यूस चालू होना चाहिए. तो आप देखो इसके बाद लिफ्ट ऑफ के बाद अगर सबसे कोई इंपॉर्टेंट स्टेज है तो प्रोपल्शन मॉड्यूल का अलग होना फ्रॉम द स्पेस आपका वो अगर हम देखें तो कितने समय में ऐसा हो सकता है, ऐसा कुछ आफ्टर 179 किलोमीटर, जब तक वो अर्थ के आपके ग्रेविटी से बाहर नहीं निकलेगा, लाइक 179 किलोमीटर की हाइट अचीव करने के बाद ही वो अलग होगा. यानी आपके जो बूस्टर्स अभी अलग हो गए, आपने देखा जो लिफ्ट ऑफ के लिए सिर्फ हेल्प करते हैं, जो साइड में 2 बूस्टर्स होते हैं वो अलग हो गए क्योंकि लिफ्ट ऑफ सक्सेसफुली हो गया.